ખેડૂત આંદોલન પાર્ટ 3 શરૂ થઈ ચૂક્યો છે। કલેક્ટર કચેરીએ આજે પદયાત્રાનું આયોજન કરીને લોકો પહોંચ્યા હતા। મોટી સંખ્યામાં ખેડૂતોએ નારાબાજી કરી અને કલેક્ટરને આવેદનપત્ર આપ્યું। આવેદનપત્ર આપ્યા પછી શું આખી ઘટના શું છે, આવેદનપત્ર આપ્યા પછી શું થયું, શું ખેડૂતોનું પાર્ટ 3 આંદોલન સફળ થશે કે કેમ, તમામ વિશે વિગતે ચર્ચા કરવી છે। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ। હું આપની સાથે હેમંત। વીજ પોલની સમસ્યાને લઈને છેલ્લા ઘણા સમયથી ખેડૂતો વિરોધ કરી રહ્યા છે, કારણ કે તેમની માલિકીની જમીનમાં તેમની મંજૂરી વિના ખાનગી વીજ કંપનીઓ તેમને જોઈએ એટલું યોગ્ય વળતર નથી આપતી અને જબરદસ્તી વીજ થાંભલા નાખવામાં આવી રહ્યા હતા। હવે આ આખી ઘટનાને લઈને લાંબા સમયથી વિરોધો આપણે જોઈ રહ્યા છીએ। ઉપવાસ આંદોલન પણ કરવામાં આવ્યું હતું, જો કે ઉપવાસ આંદોલન સફળ નથી થઈ શક્યું, કારણ કે સરકાર તેમની માંગ સામે નથી ઝૂકી। હવે 19-20 દિવસના ઉપવાસ આંદોલન બાદ એના પારણા કરવામાં આવ્યા। જે તમામ જે આંદોલનકારીઓ હતા, ખેડૂતો હતા, તેમણે પારણા કર્યા અને હવે ખેડૂત આંદોલન પાર્ટ 3 શરૂ થયો છે। પાર્ટ 3નો પહેલો કાર્યક્રમ એવો હતો કે 300થી વધુ ગામના જે સરપંચો હતા, ખેડૂતો હતા, તેઓ એક થયા હતા। એક થઈને કલેક્ટર કચેરીએ ગયા હતા। એક લાંબી પદયાત્રા રાખવામાં આવી હતી। લોકો જે ખેડૂતો છે તેઓ ચાલીને કલેક્ટર કચેરીએ ગયા। કલેક્ટર કચેરી પહોંચીને ત્યાં નારાબાજી થઈ। નારાબાજી થયા બાદ જે કલેક્ટર છે તેમને આવેદનપત્ર આપવામાં આવ્યું કે જે તમે નવો પરિપત્ર રજૂ કર્યો છે એ અમને મંજૂર નથી, એટલે આવેદનપત્ર અને પરિપત્ર બંને તમારી પાસે રાખો। હવે કલેક્ટર કચેરીએ પહોંચ્યા બાદ શું થયું એની વાત કરી છે જેતપરના જ એક આંદોલનકારી નેહુલ અમૃતિયાએ। અહીં સાંભળો નેહુલ અમૃતિયા સમગ્ર ઘટના વિશે શું કહી રહ્યા છે। એ અત્યારે કાલે રાતે 8 વાગ્યા સુધીમાં 365 ગામડાના પંચાયતના લેટર પેડ ઉપર લોકોએ આ પરિપત્ર અમાન્ય જેવું લખિતને આપેલું છે। 365 ગામના છે અને તે સિવાયના પણ અઢળક આવેલા છે, એ અટેચ નથી થયા આજે અને રાતે 8 વાગ્યા પછી। અને એમાં મુખ્ય માગણી અમારી ટાવર માટે જે 200%ની જગ્યાએ 400% અને કોરિડોર માટે 260%, ગ્રામ્ય હોય, નગરપાલિકા કે મહાનગરપાલિકા ત્રણેય માટે એ ઓપ્શન છે। એની જગ્યાએ 2013નો કાયદો છે એ મુજબ બજાર કિંમતના 4 ગણા થાંભલા અને તાર માટે એ પણ ઓપ્શન માન્ય ન હોય તો જે 2006 જે લાયસન્સી રૂલ્સ છે એ પ્રમાણે કલેક્ટર સાહેબ જે છે કંપની અને ખેડૂતોને બોલાવીને ભાડું નક્કી કરી આપે। આ 3 ઓપ્શનમાંથી જે સરકારશ્રીને અનુકૂળ હોય, બરાબર। અને તે સિવાયના હમણાં અમારા બીજામાં 23 મુદ્દા છે, અલગ અલગ રજૂઆત છે 23 મુદ્દાની, એ પણ આમાં સામેલ છે। અહીં તમે નેહુલ અમૃતિયાને સાંભળ્યા। હવે આખી ઘટનામાં કલેક્ટર શું કહી રહ્યા છે, ખેડૂતો તેમની પાસે પહોંચ્યા, તેમને શું માંગ કરવામાં આવી છે, એ માંગ પૂરી થશે કે કેમ, તેના વિશે કલેક્ટર શું કહી રહ્યા છે તે સાંભળો। જેતપુરના જે ખેડૂતો છે એમની વિવિધ માંગણીઓને ધ્યાને લઈને સરકારશ્રી દ્વારા ખૂબ જ સંવેદનશીલતા રાખીને વિસ્તૃત પરિપત્ર કરવામાં આવ્યું છે, જેમાં વિવિધ માંગણીઓ જે છે એનો સમાવેશ થઈ ગયેલું છે। ખેડૂતોની માંગણી મુજબ માર્કેટ રેટ કમિટીની રચના કરવામાં આવી છે, જેમાં ખેડૂતના પ્રતિનિધિને પણ રાખવામાં આવ્યા છે। સાથે સાથ જે ભાવ છે એમાં પણ વધારો કરીને 200% અને ગ્રામ્ય વિસ્તાર માટે 30%ની જોગવાઈ કરવામાં આવેલી છે અને ખૂબ જ વિસ્તૃત પરિપત્ર આ બાબતે જાહેર કરવામાં આવ્યું છે। છતાં આજે અમુક ખેડૂતો દ્વારા અહીંયા આવીને વિવિધ અન્ય માંગણીઓ બાબતે રજૂઆત કરવામાં આવી છે, જે મેં સરકારશ્રીને પહોંચતા કરશું। પણ સાથે સાથ આપના વતી મને તમામ ખેડૂતોને પણ મારી વિનંતી છે કે જે સરકારશ્રીનો પરિપત્ર છે એ ખૂબ જ સારું અને ખેડૂતોના હિતમાં છે। એમાં માર્કેટ રેટ કમિટી માટે ટૂંક જ સમયમાં અમે કાર્યવાહી ચાલુ કરવા જઈ રહ્યા છીએ, જેમાં ખેડૂતના પ્રતિનિધિઓનું પણ અત્યારે અમે ચયન પ્રક્રિયા કરી રહ્યા છીએ। તો એમાં તમામ ખેડૂત મિત્રો પોતાના પ્રતિનિધિની ઝડપથી નિમણૂક કરે, જેથી આગળ એમને જે પરિપત્ર પ્રમાણે વધારાનું વળતર છે એ મળી શકે। જે લાઇનમાં વળતરની ચૂકવણી મહદઅંશે થયેલી છે અને બાકી છે હજુ કામ, એમાં પણ વધારાનું વળતર ટૂંક જ સમયમાં ચૂકવવામાં આવશે, જેથી તમામ ખેડૂતોને પણ મારો આગ્રહ અને વિનંતી છે કે આપ લોકો આવો અને માર્કેટ રેટ કમિટીનો ભાગ બનો, જેથી આપણે વધારાનું વળતરની ચૂકવણી થઈ શકે। બાળકોએ જે અસ્વીકાર કર્યો છે પરિપત્રનો, તો આગળ કામગીરી કેવી રીતે ચાલુ કરવામાં આવશે કે શું? જે મેં આપને કહ્યું કે માર્કેટ રેટ કમિટીની રચના કરવામાં આવેલી છે, જેમાં 3 લોકો છે, જેમાં સરકારશ્રી અર્થાત અમારું જે વેલ્યુઅર છે એ રહેશે, જે ટ્રાન્સમિશન કંપની છે એમના એક વેલ્યુઅર રહેશે
અને જે ખેડૂત મિત્રો છે એમના તરફથી જે પ્રતિનિધિ છે એ જે પણ વેલ્યુની નિમણૂક કરે એ 3 લોકો હશે. 3 દ્વારા ભાવ ગામમાં જઈને ખરેખર જે ભાવ છે DLVCની જેમ નહીં પરંતુ જે એકચ્યુઅલ ભાવ છે એની ચકાસણી કરવામાં આવશે અને એ 3 જ્યારે MRCમાં રજૂ થશે તો સરકારશ્રીના GR પ્રમાણે પછી એમાંથી યોગ્ય ભાવ નક્કી કરીને આગળની કાર્યવાહી કરવામાં આવશે. અહીં તમે કલેક્ટરને સાંભળ્યા. હવે કલેક્ટર તો સરકારે જે પરિપત્ર જાહેર કર્યો છે તેના વિશે જ વાત કરી રહ્યા છે. તે યોગ્ય છે તે દિશામાં જ વાત કરી રહ્યા છે. એટલે ક્યાંક ને ક્યાંક અત્યારે જે ખેડૂતોની માંગ હતી, જે આવડા મોટી સંખ્યામાં ખેડૂતો પદયાત્રા કરીને કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા, લાગી રહ્યું છે કે એ માંગ અહીંયા પૂરી થવાની નથી. અને આ પહેલી વાર નથી જ્યારે ખેડૂતો કલેક્ટર કચેરીએ પહોંચ્યા હોય. જ્યારે આંદોલન શરૂ પણ નહોતું થયું ત્યારે પણ ખેડૂતો કલેક્ટર કચેરીએ જતા હતા, પરંતુ કલેક્ટર તરફથી કોઈ પણ પ્રતિસાદ મળતો નહોતો. અને આ વખતે પણ કંઈક એવું જ લાગી રહ્યું છે. એટલે હવે આ તો સફળ થાય છે કે કેમ તે જોવું રહ્યું, પરંતુ હવે શું કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપ્યા બાદ શું થાય છે અને ખેડૂતોની માંગ પૂરી થાય છે કે કેમ, અને આંદોલન કેટલું લાંબુ હજુ ચાલે છે તે જોવું રહ્યું. આખી ઘટના તમે જોઈ, વિડીયો જોયો, કલેક્ટરે જે કહ્યું તે પણ સાંભળ્યું અને આંદોલનકારી નેહુલ અમૃતિયાએ જે કહ્યું તે પણ સાંભળ્યું. આ તમામ ઘટના બાદ તમારું આ મામલે શું માનવું છે? તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.